એટલે હું જો તમારે સૌથી વધારે મને જે તમારી વાતો મને ઇમ્પેક્ટ કરતી હોય ને એ તમારી લીડરશિપ. ઘણી બધી સામાજિક સંસ્થાઓની અંદર પ્રમુખ પદ, બિઝનેસની અંદર ડિરેક્ટર, ચેરમેન, આ બધી જ વસ્તુ કઈ રીતે મેન્ટેન થાય. બધી જગ્યાએ નેતૃત્વ તમે જ્યારે લો છો ત્યારે ઇટ સેલ્ફ કે બધાને જવાબ દેવા પડશે, રાઈટ? તો એ કમિટમેન્ટ કઈ રીતે પોસિબલ થાય ને કઈ રીતનો માઇન્ડસેટ હોય. આઈ નો કે બહુ બધા ચેલેન્જીસ આવતા હશે. આ કઈ રીતે પોસિબલ થાય ને એ મારે તમારી પાસેથી શીખવું છે. હેલો માય ઓડિયન્સ, ધીસ ઇઝ યોર હોસ્ટ આકાશ સુકાની એન્ડ થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then એન્જોય ધ વિડીયો. ચેલેન્જીસ તો આવે અને એક સાથે અનેક જગ્યાએ કામ કરીએ તો કોઈને કોઈ જગ્યાએ ઓછો નહીં આપી શકાય એવું પણ થાય. માણસે એક જ જગ્યાએ ફૂલ ફોકસ આપવો જોઈએ એ પણ એક વ્યાજબી વાત છે. પણ જ્યારે જવાબદારી લીધી છે, બધા ક્ષેત્રે આપણે આપણું મહત્વ અથવા આપણું કામ આપણે કરવું હોય તો પ્રાયોરિટી આપવી જોઈએ. પ્રાયોરિટીમાં ઘણી વખત પોતાનું કામ પોતાના માટે આપણે પ્રાયોરિટી પહેલા ન આપી શકીએ જ્યારે સમાજ સાથે સંકળાયેલા હોય. કોઈ જોડે કોઈ જગ્યાએ સામાજિક કાર્યક્રમ, સ્નેહ મિલન સામાન્ય જ વાત છે, તો સ્નેહ મિલનમાં જવાનું કમિટમેન્ટ આપ્યું હોય ત્યારે પરિવારને કોઈ જગ્યાએ પિક્ચર જોવા લઈ જવો હોય તો એને ના પાડવી પડે. આમ પ્રાયોરિટી ધ્યાનમાં રાખીને તમે ક્યાં જવું, કંઈક જતું કરવું, કંઈક બાંધછોડ કરવી એ સતત કરીએ તો તમારી પ્રાયોરિટીને તમે જજ કરી શકો, તો પ્રાયોરિટીને તમે ન્યાય આપી શકો. પણ મેં કીધું એમ આપણે જે કામ કરવું એ દિલથી કરવું. જે ટેબલ પર બેઠા હોય એ ટેબલના વિચાર કરવા. બેંક હોય તો બેંકની વાત, સમાજ હોય તો સમાજની વાત, મારા પોતાના ધંધાએ બેઠા હોય તો એની વાત, સિવિલ ડિફેન્સમાં હોય તો સિવિલ ડિફેન્સની વાત. બસ જે ક્ષેત્રમાં હોય એને પૂરા ફોકસથી 1 કલાક 2 કલાક આપી દઈએ તો એને ન્યાય મળી જાય. બસ આવા જ એક એંગલથી, આમાં કોઈ મેથડ નથી, કોઈ સિસ્ટમ નથી, બસ ટ્રેનિંગ પણ નથી. ટ્રેનિંગ એ શું આપવી? વ્યક્તિ નક્કી કરે કે મારા 2 જગ્યાએથી પેલું કામ ક્યાં કરવું એ જ છે. પણ એ કરતા કરતા સદનસીબે બેલેન્સ કરતા કરતા મારાથી ઘણું થઈ શક્યું એનું મને પ્રાઉડ છે. નકર આ બેલેન્સ કરવું ઘણું મુશ્કેલ છે. તમારું એજ્યુકેશન આપણે જોઈએ તો LLB, પછી પોલિટિકલ સાયન્સ, આ બધી જ વસ્તુ, અને આમાંથી બિઝનેસ તમારો ફાઇનાન્સ રિગાર્ડિંગ અને સોશિયલ સર્વિસીસ, બરાબર. અને આ વાત બધાથી જાણીતી છે કે વરાછા બેંકનું કારણ કે પાયો કઈ રીતે નખાયો, શરૂઆત કઈ રીતે થઈ, એના પાછળની ઘટના શું હતી, બધી જ. બટ કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ નહીં, કોઈ બેન્કિંગની અંદર કોઈ દૂર દૂર સુધીના છેડા નહીં, છતાંય પણ એક કરી બતાવો કે ભાઈ હા બેંક બનશે. અને એ પણ આટલી મોટી કોમ્પિટિશન, કારણ કે બેન્કિંગ સેક્ટરની અંદર પણ બહુ મોટી કોમ્પિટિશન છે, રાઈટ? તો એ કઈ રીતે બની સ્ટોરી તો મને ખ્યાલ છે, પણ એ 1 બાય 1ની સ્ટેપની મારે પ્રોસેસ સમજવી છે કે કયા કયા ચેલેન્જીસને તમે પાર પાડ્યા. કારણ કે ડગલે ને પગલે શીખવાનું હતું. તો આ મારે સમજવું છે. અને પછી મારે સમજવું છે કે બેન્કિંગ બિઝનેસ કઈ રીતે થાય. બેન્કિંગ ક્ષેત્રે એટલું બધું થઈ શક્યું, પણ શરૂ કર્યું ત્યારે બેંકમાં ખાતું ખોલતા આવડતું નહીં અને બેંક શરૂ કરવાની હતી. પણ એવું હતું ના, આપણે કરવી છે. જ્યાં ન ખબર પડે ત્યાં આપણે લોકોને પૂછતા જશો, શીખતા જશો. મને લાગે આખી બેંકની આ સફળતાની જર્નીમાં શીખ્યા છીએ. બીજા શું કરે છે એ પહેલા જોયું છે, આપણે શું કરવું જોઈએ બસ એના નિર્ણયો લેવામાં, એ દિશામાં કામ કરવા માટે જે ડિસિઝન લઈએ તેમાં કંઈક અમે યુનિક રીતે જુદું કરવું એવી ભાવના સાથે અમે કામ કરીએ, અને કારણે આ પ્રગતિ થઈ શકી. અમે બેંક શરૂ કરવાની મંજૂરી આવી ગઈ, બેંક શરૂ કરવી હતી તો પહેલો હર્ડલ્સ એવો આવ્યો કે ત્યારે કોમ્પ્યુટર શરૂ થયા હતા, તો કોમ્પ્યુટરાઇઝ કરવી કે મેન્યુઅલી કરવી, ડિજિટલાઇઝેશન થવું જરૂરી હતું પહેલે જ વખતે. આજથી ગણો 1995માં. ત્યારે ઘણા એવી સલાહ આપી કે એવું કામ કરો, તમે પહેલા મેન્યુઅલી શરૂ કરો અને ધીરે ધીરે ડિજિટલમાં ટ્રાન્સફર થશો. અમારે ભવનભાઈ, અમારા ડાયરેક્ટર ને બધા ડિરેક્ટરો નક્કી કર્યું કે ના, આપણે પહેલા દિવસથી જ ડિજિટલ બેન્કિંગ આપણે કોમ્પ્યુટરથી જ શરૂ કર્યું છે. એ નિર્ણય લીધો. અને ત્યારે કોમ્પ્યુટર ખરીદવા ના થયા,
તો એના કોટેશન આવ્યા. કોમ્પ્યુટરમાં ખબર તો પડવી જોઈએ, કશી ખબર અમને નહીં પડી. ચલાવતા પણ ના આવડે તો નહીં. કોટેશન લઈને શું હા. કરવાનું છે? પણ એ વખતે અમને ખબર પડી કે અમારે જે કોમ્પ્યુટર જોઈતા હતા એના લગભગ 35-40 લાખ રૂપિયાની કોસ્ટ થતી હતી, હા. બધું થઈને. એ સમયે હા. મોંઘા પણ હતા. પછી એમાં અમે શીખતા ગયા, બોલાવીને સમજતા ગયા, તો અમને ઘણું નોલેજ આવ્યું અને છેલ્લે એ 16 લાખમાં અમે અમારી જરૂરિયાત પૂરી કરી શક્યા હતા. અમારે શીખવાનો પહેલો પાઠ અમે ત્યાંથી શીખ્યા હતા કે આપણે જો કોઈ પણ બાબતમાં ઊંડા ઉતરીએ, એ બાબતને સમજવાની કોશિશ કરીએ અને એ રિગાર્ડિંગ બીજાની એજન્સીઓને પૂછીએ તો તમે ધારો તેમાં સફળ થઈ શકો. ને અમે એ પેલું ડીલ અમે સરસ સફળ થઈ શક્યા હતા. 35 લાખની ડીલ 16 લાખ 16 લાખમાં મતલબ હાફ ઓફ કોસ્ટ. હા, તો એ શીખ્યા. અને બીજી શરૂઆત એવી થઈ કે પહેલે દિવસે કામ કેમ કરશો, જી, તો ત્યારે પણ નક્કી કર્યું કે આપણે કોઈ અનુભવી સ્ટાફ ન લેવો, નવો સ્ટાફ જ લેવો છે, આપણા પ્રમાણે કામ થઈ શકે. એટલે 5-6 વ્યક્તિ અમે પસંદ કર્યા ક્લાર્કમાં અને અલગ અલગ બેંકમાં એને 1 મહિનો શીખવા મોકલ્યા. બસ આટલું જ અમારી ટ્રેનિંગ. અને એ વ્યક્તિને અમે બેંકમાં ક્લાર્ક તરીકે જોબ આપી. અમારું વિઝન હતું કે આપણો સ્ટાફને જ બઢતી આપવી, જેથી કરીને આપણા વિઝન પ્રમાણે કામ કરે. જૂની જગ્યાએ કામ કરીને આવ્યો હોય તો વિઝન અલગ હોય, બસ આટલું જ મનમાં ખ્યાલ. અને એટલે આજે અમે 1500 રૂપિયામાં 1995માં ક્લાર્ક તરીકે ભરતી કરી હતી. એ વિઠ્ઠલભાઈ ધાનાણી આજે બેંકના જનરલ મેનેજર છે. તો એ ક્લાર્કમાંથી જનરલ મેનેજર સુધી જેમ પહોંચાડે એમાં સ્ટાફને જ આગળ લાવવા એવો એક ભાવ હતો. એને કારણે એમાં સ્ટાફની ટીમ સારી બની, એટલે સારું કામ થઈ શક્યું. એટલે અમે જે વિઝનથી કામ કરતા હતા એમાં અમે સફળ થયા. ઘણી હર્ડલ્સ આવી હશે, એમાં સૌથી મોટી હર્ડલ્સ 2016માં નોટબંધી આવી. નોટબંધી, યસ. ત્યારે હા, મને આજે પણ યાદ છે. એ 10 તારીખથી નોટબંધી કરવાની હતી, 16મી 2016માં 11મા મહિનામાં. તો 8 તારીખે સાંજે 8 વાગે વડાપ્રધાન કીધું કે નોટબંધી થઈ.